જો ચાતુર્માસ દરમિયાન સંયમ અને વિવેક સાથે આચરણ કરવામાં આવે તો અનેક પ્રકારની શારીરિક અને માનસિક બીમારીઓથી આપણે બચી શકીએ છીએ. હિન્દુ સનાતન સંસ્કૃતિ અનુસાર વર્ષા ઋતુમાં ઘણા મહત્વપૂર્ણ તહેવારો આવે છે, જેમ કે અષાઢી એકાદશી, શ્રાવણ મહિનો, રક્ષાબંધન વગેરે. આવા ઉત્સવોની ઉજવણી આનંદપૂર્વક કરવી જોઈએ, પરંતુ તેની સાથે જીવનશૈલીમાં વિવેકનો પણ સમાવેશ જરૂરી છે. વર્ષા ઋતુમાં 2 મહિના ખાસ મહત્વ ધરાવે છે: અષાઢ અને શ્રાવણ. અષાઢમાં ભારે વરસાદ પડે છે અને શ્રાવણમાં નૈસર્ગિક હરિયાળી ફેલાય છે. આ ઋતુમાં આપણું પાચનતંત્ર નબળું થતું હોય છે. આ સમયે દૂધ, દહીં, માખણ જેવી ડેરી ઉત્પાદનો શરીરમાં કફનો સંચય કરતા હોય છે. આયુર્વેદ અનુસાર દરેક ઋતુમાં એક દોષનો પ્રકોપ થાય છે અને એક દોષનો સંચય થાય છે. વર્ષા ઋતુમાં કફ દોષનો સંચય થાય છે. ડેરી ઉત્પાદનો સ્વભાવે ઠંડા અને પચવામાં ભારે હોય છે. જો આપણે એનું એક માત્રામાં સેવન કરીએ તો પછીની શરદ ઋતુમાં, જેમાં દિવસ ગરમ અને રાત્રિ ઠંડી હોય છે, એવી વાતાવરણમાં શ્વસન સંબંધિત સમસ્યાઓ, ચામડીના રોગો અને તાવ જેવી તકલીફો વધી શકે છે. એટલા માટે શ્રાવણ માસ દરમિયાન દૂધ અને દૂધમાંથી બનેલા ખોરાક ઓછા પ્રમાણમાં લેવા જોઈએ કે નહીં લેવા જોઈએ. ખાસ કરીને જે ફળો કે ખાદ્ય પદાર્થો ભીનીતાશ ધરાવે છે અથવા બાહ્ય સંક્રમણથી પ્રભાવિત થઈ શકે છે, તેને ટાળવા જોઈએ. કેટલીક ઋતુઓમાં ફળો કે શાકભાજી વહેલી બગાડી જાય છે, એટલે સાવધાની જરૂરી છે. આ રીતે જો આપણે આનંદ અને ભક્તિભાવ સાથે સાથે તદ્દન વિવેકપૂર્ણ રીતે ચાતુર્માસનું પાલન કરીએ તો આરોગ્ય, માનસિક શાંતિ અને આત્મિક વિકાસ ત્રણેયને પ્રાપ્ત કરી શકીએ. મિત્ર, જો વિડીયો હજુ સુધી લાઇક નહીં કર્યો હોય તો તરત કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આવી જ આરોગ્યદાયક માહિતી આપ સુધી પહોંચતી રહે. મિત્રો, આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યસ લખો. આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઇક કરીને આગળ વધો. વર્ષા ઋતુ દરમિયાન ખાસ કરીને કેટલાક ફળો અને શાકભાજી એવી હોય છે જે સ્વભાવથી ઠંડી હોય છે અને શરીરમાં કફ દોષને વધારવાની ક્ષમતા ધરાવે છે. કેળું, સફરજન, ચીકુ, કેરી અને ખજૂર જેવી વસ્તુઓ કફકારક માનવામાં આવે છે. જો આ ફળો વધુ માત્રામાં વર્ષા ઋતુમાં લીધા જાય તો શરીરમાં કફનો સંચય વધે છે, જેનાથી શરદ ઋતુમાં શરદી, ઉધરસ, તાવ અને શ્વસન સંબંધિત બીમારીઓ વિકસી શકે છે. એટલા માટે આવા ફળોનું સેવન આ ઋતુ દરમિયાન કાયમી નમ્રતા સાથે કરવું અથવા તો બિલકુલ ટાળવું એ અત્યંત લાભદાયી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત એવી શાકભાજી કે જેના અંદર જળ તત્વ વધુ હોય છે, જેમ કે દૂધી, કોળું, તુરિયા અને ગલકા, તે પણ વર્ષા ઋતુમાં ટાળવા જેવી છે. આવું કારણ છે કે આ ઋતુમાં પાણીજન્ય રોગો વધુ ફેલાતા હોય છે, જેમ કે કોલેરા, હેઝા વગેરે. આ શાકભાજી જો ભીના વાતાવરણમાં યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો એમાં સૂક્ષ્મજીવોનું પ્રસરણ થઈ શકે છે. ફૂલકોબી અને કોબીજ જેવી શાકભાજીઓ તો વર્ષા ઋતુમાં ખાસ કરીને ટાળવી જોઈએ, કારણ કે આ શાકભાજી પાણી પકડી રાખતી હોય છે અને તેના અંદર અનેક સૂક્ષ્મ જીવાણુઓ વસવાટ કરી શકે છે. ખાસ કરીને અષાઢ અને શ્રાવણ માસ એટલે કે જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન આ શાકભાજી લેવી ખૂબ જ અવિવેકભર્યું ગણાય. વર્ષા ઋતુમાં ખોરાકમાં એક અન્ય મહત્વપૂર્ણ મુદ્દો છે ઘઉંનું સેવન. ગ્રીષ્મ ઋતુમાં આપણે કેરી અને ઘઉંનું જથ્થાબંધ સેવન કરી ચૂક્યા હોય છે અને વર્ષા ઋતુ આવી ગયા પછી શરીર વધારે ભારે લાગે છે. ઘઉંમાં માત્ર ગ્લુકોઝ જ નહીં પણ ગ્લુટેન પણ વધુ હોય છે, જે પાચન ક્રિયામાં અડચણ ઊભી કરી શકે છે. તેથી વર્ષા ઋતુ દરમિયાન ઘઉંનું પ્રમાણ ઘટાડી દેવું અને વધુ પાચે અનાજ જેમ કે જુવાર કે નાચણી તરફ ધ્યાન આપવું યોગ્ય ગણાય. વર્ષા ઋતુમાં ખોરાક, પાણી અને જીવનશૈલી વિશે ખાસ સાવધાની રાખવી જરૂરી છે. ઘઉં, જેના અંદર ગ્લુટેનનું પ્રમાણ વધુ હોય છે, તે સ્વભાવથી પચવામાં ભારે હોય છે અને વર્ષા ઋતુમાં જ્યારે આપણું પાચનતંત્ર ધીરો હોય છે ત્યારે એવા અન્નનું સેવન મુશ્કેલી ઊભી કરી શકે છે. તેથી આ ઋતુમાં ઘઉં ઓછી માત્રામાં લેવો અથવા તો જુવાર, નાચણી, બાજરી જેવા વધુ પાચે અનાજોને પ્રાધાન્ય આપવું વધુ યોગ્ય રહે છે. અતિ તાપવાળી ગ્રીષ્મ ઋતુ પસાર થયા પછી જ્યારે ચોમાસું આવે ત્યારે આપણા રોજિંદા જીવનમાં થતી કેટલીક આદતો પણ બદલી જોઈએ. ઉદાહરણ તરીકે, ગરીબા દરમિયાન આપણે ઠંડા પીણા, શરબત, આઈસ્ક્રીમ તથા ફ્રિજનું ઠંડુ પાણી પીવાનું વધારે કરીએ છીએ. પણ એ જ આદતો જો ચોમાસામાં ચાલુ રાખીએ તો તત્કાલ કે ધીમા પરિણામે આરોગ્ય પર ખરાબ અસર પડે છે. વર્ષા ઋતુ દરમિયાન માટલામાં ભરેલું પાણી પણ ટાળવું જોઈએ, કારણ કે ભેજવાળું વાતાવરણ બેક્ટેરિયાના વિકાસ માટે અનુકૂળ રહે છે.
તેના બદલે તાંબાના વાસણમાં ભરેલું પાણી અથવા ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવું સલામત અને આરોગ્યપ્રદ માનવામાં આવે છે. આયુર્વેદ અને ઋતુચક્રનું જ્ઞાન પણ આ જ સૂચવે છે. મિત્ર, જો વિડીયો હજુ સુધી લાઇક નહીં કર્યો હોય તો તરત કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આવી જ આરોગ્યદાયક માહિતી આપ સુધી પહોંચતી રહે. મિત્રો, આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યસ લખો. આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઇક કરીને આગળ વધો. સામા પવનથી કેવી રીતે બચવું? ચોમાસા દરમિયાન હવા ભેજવાળી અને અત્યંત સંવેદનશીલ હોય છે. એવા સમયે જો શરીર પર સીધો સામા પવન વાગે તો તે આરોગ્ય માટે નુકસાનદાયક બની શકે છે. ખાસ કરીને જ્યારે તમે બાઇક પર હોવ કે ઝડપથી હલનચલન કરો, ત્યારે આ ભેજવાળો પવન આરોગ્ય પર ગુપ્ત અસર કરે છે. આ માટે જરૂર નથી કે તમે ઘરની બહાર ન નીકળો, પણ બહાર જતી વખતે યોગ્ય તકેદારી રાખવી જરૂરી છે. હેલ્મેટ પહેરવું, કાન ઢાંકવું, સ્કાર્ફ કે કપડાથી માથું અને ગળો ઢાંકવો એ જરૂરી છે. આ સાવધાની એવા પવનની અસરને ઓછું કરી શકે છે. ધર્મ અને તપસ્યાના દૃષ્ટિકોણથી પણ ચોમાસાનું મહત્વ છે. જૈન પરંપરામાં દિગંબર સાધુઓ ચાતુર્માસ દરમિયાન યાત્રા કરતા નથી. આ સમય તેઓ એક જ સ્થાને રહીને તપસ્યા અને સાધના માટે વહેંચે છે. આ માત્ર આધ્યાત્મિક નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ યોગ્ય છે. કારણ કે વર્ષા ઋતુમાં જીવાતોનો જન્મ વધુ થાય છે, પથ પર ચાલતા ઘણી જીવાતો નષ્ટ થાય અને શરીર પણ નાજુક સ્થિતિમાં રહે છે. આથી ચોમાસા દરમિયાન સ્વાસ્થ્ય માટે જ નહીં પણ સંયમ અને વિવેકપૂર્વક જીવન જીવીને શારીરિક અને આધ્યાત્મિક ઉર્જા જાળવી રાખવી એ મહત્વપૂર્ણ છે. ચોમાસામાં ખાંડ, ઊંઘ અને કાચા ખોરાક અંગેની જાગૃતિ આરોગ્યપ્રદ જીવનશૈલી માટેના 10 અગત્યના તત્વો. આજના સમયમાં ખાંડનું સેવન ઘણું વધી ગયું છે. રસોડામાં તો ખાંડ વગરનું જમવાનું અધૂરું લાગે છે. પણ ખાંડ માત્ર મીઠી જ નથી, તે આપણા શરીરમાં ત્રણેય દોષો એટલે કે વાયુ, પિત્ત અને કફને વિકારગ્રસ્ત બનાવે છે. ચોમાસાની ઋતુમાં જ્યારે પાચન શક્તિ ઓછી હોય છે એ વખતે ખાંડ અને ખાંડથી બનેલી મીઠાઈઓ વધુ પ્રમાણમાં ખાવું શરીર માટે ખૂબ નુકસાનકારક સાબિત થાય છે. તહેવારો વચ્ચે ભલે મીઠાઈ ખાવાની ઈચ્છા થાય, છતાં ખાંડના વિકલ્પોની શોધ કરવી જોઈએ. ગોળ, ખજૂરનો પાવડર અથવા નેચરલ સ્વીટનર જેવી વસ્તુઓથી મીઠાઈ બનાવવી શ્રેષ્ઠ રહેશે. જો મજબૂરી હોય તો ખૂબ ઓછી માત્રામાં જ ખાવું અને પછી પાચન સુધારવા માટે સૂંઠ જેવી પાચક વસ્તુ લેવી. સૂંઠ તીખી અને ઉષ્ણ હોવાથી પાચન શક્તિને વધારે છે અને કફના સંચયને અટકાવે છે. દિવસે ઊંઘ ન લેવાની ચેતવણી. વર્ષા ઋતુમાં દિવસ દરમિયાન ઊંઘ લેવી શાસ્ત્રોમાં નિષિદ્ધ છે, કારણ કે આ ઋતુમાં કફદોષનું સંચય થતો હોય છે. દિવસની ઊંઘ કફના વિકારને વધારે છે, જેના પરિણામે થાક, ઉદાસીનતા અને અન્ય શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. જો ઊંઘ આવતી હોય તો તેનું મુખ્ય કારણ છે બપોરના ભોજન પછીનું ભારણ. તમે સવારનું ભોજન સારું લો અને બપોરે લઘુ અને પાચ્ય ભોજન લો તો ઊંઘ ઓછો થાય અને ઊર્જા જળવાઈ રહે. કાચી વસ્તુ ખાવાની ચરણી ટેવ અને તેનું ખંડન. આજકાલ કાચું ખાવાની ટ્રેન્ડ વધ્યો છે. એવું માનવામાં આવે છે કે કાચું ખાવાથી પોષક તત્વો વધુ મળી રહે છે. પરંતુ વર્ષા ઋતુમાં કાચું ખાવું ઘણી બીમારીઓને આમંત્રણ આપે છે. સાલડ, કાચા શાકભાજી, ખાસ કરીને કાચા કાંદા, જે ભજીયા કે ગાંઠિયા સાથે માનવામાં આવે છે, તે વાયરસ અને બેક્ટેરિયા માટે શ્રેષ્ઠ વૃદ્ધિજનક માધ્યમ બની શકે છે. ભેજવાળા વાતાવરણમાં કાચું ખાવું પચી શકતું નથી અને પિત્ત તથા કફને બગાડી શકે છે. તેથી ખાસ કરીને ચોમાસામાં કોઈપણ પ્રકારની કાચી વસ્તુ, ખાસ કરીને સાલડ અને કાંદા ટાળવા જોઈએ. મિત્ર, જો વિડીયો હજુ સુધી લાઇક નહીં કર્યો હોય તો તરત કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી આવી જ આરોગ્યદાયક માહિતી આપ સુધી પહોંચતી રહે. મિત્રો, આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યસ લખો. આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઇક કરીને આગળ વધો. અમે જ્યારે આપણા પૌરુષોને, દાદા-દાદી, નાના લોકોની ખોરાકની શૈલીને નજર કરીએ તો સ્પષ્ટ જણાય છે કે તેઓ પાચનને કેન્દ્રમાં રાખીને ભોજન કરતા. તેઓ ભોજનને હંમેશા રસોઈ કરી ખાતા, કાચું ઓછું જ લેતા. એ વિચારશીલતા આજે વધુ પ્રસંગોપાતી લાગે છે. નિષેધના 10 તત્વો યાદ રાખો. દૂષિત ડેરી પ્રોડક્ટ્સ, કફકારક ફળો, ભેજવાળી શાકભાજી, ફૂલો અને કોબીજ, ઘઉંના વધુ પ્રમાણમાં સેવન, ઠંડા પીણા અને ફ્રિજનું પાણી,
સામા ભેજવાળા પવનથી બચાવ. વધારે ખાંડ અને ખાંડની મીઠાઈઓ. દિવસ દરમિયાન ઊંઘ. કાચું ખોરાક, ખાસ કરીને કાંદા અને સાલડ. જો ચોમાસામાં આપણે ઉપરોક્ત બાબતોનું પાલન કરીએ તો તહેવાર, ભક્તિ અને આનંદ આરોગ્યપૂર્વક માણી શકીએ છીએ. યથાર્થ જીવન માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અનિવાર્ય છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ